હા તો શું કે મારા કલેજા આપણે પોગી ગયા હતા આપણા મઢે એટલે કે સોનગરા પરિવારના મઢે ભાઈ. કારણ કે આજ તે અમારા માતાજીની તલધારી ભાઈ. જો અમારા માતાજી છે ચામુંડમાં, તમે જોઈ શકો છો મિત્રો, દર્શન કરી લ્યો. તો અમારા ચામુંડમાં છે અને અમારા મેરડીમાં છે, બરોબર છે. તો આજ અમારા મઢે અમારા માતાજીની તલધારી હતી, એટલે કે અમારા ભાઈઓ કુટુંબની કમ્પ્લેટ આમ તલધારી હતી. અને અમે પોગી ગયા છીએ પાછા વાડીમાં. તો વાડીમાં ભેગા તો ઉખડીનું કામ ચાલુ હતું, બરોબર છે. તમે જોઈ શકો છો મિત્રો મારા કલેજા, ઉખડી, ચણા અને ખીચડી અને ફૂલ ઠંડી કોલ્ડ સાઈસ આપણે પરસાદીમાં રાખેલી છે, બરોબર છે. તો તમે જોઈ શકો છો મિત્રો આ ઉખડી જો આપણે કાઢી છે ચોકીમાં, અને આપણે કમ્પ્લેટ એ મારા કમાભાને ગરમ ગરમ લાગી ગયું, પણ કંઈ વાંધો નહીં. અમે આવી ગયા હતા પાછા ચણા લેવા, કારણ કે બાફાતા કમ્પ્લેટ ને થઈ ગયા છે બાફીને પરફેક્ટ કમ્પ્લેટ. અને અમે કાઢી છીએ ચણા, પણ અમારા ટેગા ભાગ્યા તપેલે ફાવશે નહીં, આપણે હજુ તું તપેલું ઉપાડવું પડશે. એટલે ટેગાભાઈએ ચડાવ્યું લારીમાં અને અમે હવરે હાલ્યા ગયા પાછા વાડીમાં. તમે જોઈ શકો છો મિત્રો, બરોબર છે. તો પાછા અમે જઈએ છીએ વાડીમાં બધું લઈને, અને પાછા અમે અંદર જોયું તો અમારા ટેગાભા તપેલામાં મતતા હતા, કારણ કે અંદર ડખો થઈ ગયો હતો. ડખો એવો થઈ ગયો કે બે બાઈ જતા, પણ અમારા ટેગાભા કે કંઈ વાંધો નહીં, લાવો હથોડો હમણાં કાઢ દઉં. પણ રસોઈયા કે એટલે શાંતિ રાખીને તું તોડી મૂકીશ. પણ તમે જોઈ શકો છો મિત્રો, પણ તોય ટિફિન કાઢ્યું અમારા રસોઈયા એવો, પણ તપેલું કાઢ્યું ને અમારા સુરભાઈ સાઈઝ કમ્પ્લીટ કરીને રાખી હતી, એકદમ કમ્પ્લીટ આમ પરફેક્ટ, રગડા જેવી કોલ્ડ સાઈઝ હતી. અને અમે આગળ વધ્યા, એટલે કારણ કે જાઉં તો આજે અમારે રંગાડાનો લોટ લેવા, કારણ કે હતી 11, બરોબર છે. દર 11 રામયોગ મંડળ અમારા સાયલામાં રંગાડા કરે છે કૂતરાના માટે, બરોબર છે. તો તમે જોઈ શકો છો મિત્રો, અમે લોટ લઈને આવી ગયા છીએ, અને પાછા મઢમાંથી નારિયેલ કાઢ્યા. નારિયેલ અમારે કમ્પ્લીટ આજ ઓલા કરવાના હતા, બરોબર છે, સોલવાના હતા, અને પરસાદી કાઢવાની હતી. એમાંથી તો નારિયેલના કોથરા અમે બહાર કાઢ્યા, અને માવજી દાદાને બેવરી દીધા નારિયેલ કાઢવા ભાઈ. તો કંઈ વાંધો નહીં, પણ ત્યાં જોયું તો અમારા રાવળદેવ પણ આવી ગયા હતા, બરોબર છે. તો આ અમારા સોનગરા પરિવારના રાવળદેવ છે, પ્રતાપભાઈ રાવળદેવ, બરોબર છે. એકદમ જોરદાર હો, ડાકલા બાકલા જોરદાર, સુપર, ગાવાનું પણ જોરદાર છે. આ અમારા પ્રતાપ રાવળદેવ છે, અને મહેશ રાવળદેવ પણ છે, પણ એ આજે આવ્યા નથી, પણ કંઈ વાંધો નહીં, આવશે. અને અમે આવી ગયા હતા મઢમાં પાછા, કારણ કે અમારા માતાજીને જમાડવાના હતા, બરોબર છે. તમે જોઈ શકો છો મિત્રો, અમારા બુઆ અમારા માતાજીને જમાડે છે, અને અમારા રાવળદેવ ડાકલા સહિત કમ્પ્લેટ અને ચાલુ કર્યા છે ડાકલા. તમે જોઈ શકો છો મિત્રો, બરોબર છે. અમારા મઢે અમે સોનગરા પરિવારના મઢે, એટલે કે તમે જુઓ ને, ફૂલ આનંદ જ હોય. અમારા બધું ભાઈ કુટુંબ ભેગું થાય એટલે અમારે આનંદ જ હોય. તો તમે જુઓ મિત્રો, અમારા માતાજીને અમે જમાડ્યું છીએ, અમારા ભુવા છે આ ભોલા ભુવા. તો તમે જોવો મિત્રો, બરોબર છે. કળિયુગમાં પરસા પૂરે પાસાળી મારી, કળિયુગમાં પરસા પૂરે ખાધલાની દે, સંડી ચામુંડા તારા નામ છે. એ માય પંચાળમાં પહાડ બનાયો, એ માય ગામ ચોટીલો ગવરાયો, એ ડુંગર માથે લહેરાયેલા હજા પાછાળી મારી, માથે લહેરાયેલા હજા પાછા. હા, તો આપણે માતાજીને જમાડીને આપણે નારિયેલના કટકા કરવા બેસી ગયા હતા, કારણ કે હું દીપા કાકા ને દેવા કાકા ત્રણેય, કારણ કે માવજી દાદાએ કાઢ્યા હતા ઘણા બધા નારિયેલ, એટલે કટકા કરવા બેસી ગયા હતા. અને અમારા ગણભા જો રંગાડું મીકવાની તૈયારી કરે છે, 5 મણનું રંગાડું મીકવાનું છે. આજ 11 છે, તો 5 મણનું રંગાડું મીકવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, અમે દર 11 રંગાડા કર્યું છે કૂતરાના માટે, બરોબર છે. તો તમે જો મિત્રો, આ અમારું રામયોગ મંડળ સાયલા દર 11 રંગાડા કરે છે, બરોબર છે. તો તમે જોઈ શકો છો મિત્રો, બરોબર છે. એકદમ એટલે જોરદાર, તેમાં કંઈ ઘટે જ નહીં. અને પછી થઈ ગઈ હતી પરસાદી ચાલુ. તો અમે આવી ગયા હતા પાછા વાડીમાં, બરોબર છે, કારણ કે પીરસવાનું હોય એટલે વાડીમાં અમે આવી ગયા હતા. અને આ એક જો છોકરો સાનામાને એક વાર ખાઈ લીધું છે, પરસાદી લઈ લીધી છે, બરોબર છે. એને ચેક જવાનું છે, પણ કંઈ વાંધો નહીં. અને ફૂકડી બુકડી બધું કમ્પ્લીટ કરી નાખ્યું. બધા ટાબરિયા છોકરા અમારા બધા ભાઈઓ કુટુંબના કામે લાગી ગયા છે પરસાદી પીરસવા માટે. તમે જોઈ શકો છો મિત્રો. તો અમારા આવે છે સૂર્યાભાઈ,
અને તમે જુઓ મિત્રો, આપણે સાનામાના ઇનકો હવરે હવરે ગળા કાઢીએ એટલે આપણે બહુ આગળ હાલવું ન પડે. આ અમારા સૂર્યભાઈ આયા અને હુકડીનું બેઠકા લઈ ગયા હો. અને આ અમારો કામા ખોટો રહીને આવ્યો છે, પણ કંઈ વાંધો નહીં, ભલે આવ્યો. અને આ બધા અમારા ઝીણા મોટા કલેજા, આ અમારા બધા તમે જુઓ મિત્રો, તમે આ બધા અમારા ઝીણા મોટા કલેજા છે, મારા ભાઈબંધો બધા હો, બધા ઝીણા મોટા ભાઈબંધો છે. ઝીણી બાકા શીખી બોલાવી છે, પણ તમે જુઓ મજા આવી જાય પણ બધાને મળી, બરોબર છે. અને આ અમારા દીપા કાકા પાછા બેઠકા આપે પરસાદીના, ઉકળી કરતા એને ફેરવે અમારા દીપા કાકા, પણ કંઈ વાંધો નહીં. અને સાઈઝનું કામ પણ ચાલુ છે જોરદારનું. અને તમે જોઈ શકો છો મિત્રો, પરસાદી આપણે લઈ લીધી છે અને આપણે જઈએ છીએ આપણા ઘર તરફ, બરોબર છે. તો આપણે ઓરે જવા દેવાનું છે ઘર તરફ. અને આપણે જોયું તો રસ્તામાં આપા ખેતલા આપણને દર્શન થઈ ગયા. હે આ તો એલા રવિવારનો દાડો છે પણ જામો પડી ગયો છે, રસ્તામાં હતા અને આપણને દર્શન થઈ ગયા છે આપા ખેતલાના, ગોગા મહારાજના. તો તમે પણ દર્શન કરી લો. તમે જોઈ શકો છો મિત્રો, હમણાં હવરે આગળ હાલશે, કારણ કે આવતા હતા આગળ, પણ આપણે હવરે એક દિન કૂટરની બ્રેક મારી દીધી. તમે જુઓ મિત્રો, દર્શન કરી લો. ગોગા બાપા આપા ખેતલા છે, આયુનો આગેવાન છે, તમે જોઈ લો. જય ગોગા બાપા. જો મિત્રો, દર્શન થઈ ગયા છે આપણે. તો આપણે અહીંથી જવાનું છે પાછું ઘરે, બરોબર છે. તો આપણો વિડીયો જુઓ, આનંદ કરો, મજા કરો, બરોબર છે. તો જય માતાજી, જય ગોગા બાપા, બરોબર છે. બધાને જય માતાજી મારા કલેજા. હવે આપણે હવે આગળ જવા દઈએ આપણા ઘર તરફ, બરોબર છે. ગોગા બાપાને દર્શન થઈ ગયા, માતાજીને દર્શન થઈ ગયા, અને બધા ભાઈબંધોને મળી પણ લીધું, અને આનંદ આવી ગયો, મોજ પડી જાય. હવે તમે પણ મોજ કરો આપણા વિડીયો જોઈને, બરોબર છે. તો બધાને જય માતા.